નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે ગુજરાતી કુહુ, જેનો પાઠ 6 કે જેનું નામ છે ભાઈબંધ મારો બોલ્યો કુહુ. આ પાઠના ભાગ 3 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 6 ભાગ 3. વાહ બોધરાજ, વાહ બોધરાજ, એક છોરો હેરાન ગત્યો, એનું શું થાય? ચાલો સાંભળીએ અને વાંચીએ. આખી શાળામાં અમારો વર્ગ બહુ વિચિત્ર હતો. વિચિત્ર એટલે ક્યાંય જોવા ન મળે તેવો. પણ વર્ગમાં સૌથી વિચિત્ર છોકરો તો હતો બોધરાજ. તેની માં કહેતી કે સાવ રાક્ષસ જેવો છે, માણસાઈ જેવું કંઈ હશે કે કેમ આ છોકરામાં. રાક્ષસ જેવો એટલે કે તેના લક્ષણો, તેના તોફાનો છે તે એટલા બધા હતા કે તેની માં છે તેનાથી કંટાળી ગઈ ને તેથી તે કહેતી કે મારો છોકરો તો રાક્ષસ જેવો છે. એના હાથમાં ગોફણ હોય જ અને એનું નિશાન કદી ખાલી ન જાય. પતંગિયા અને ભમરી સાથે તો તે એવું કરતો કે આપણને કમકમા આવી જાય. ગોફણ એટલે વિદ્યાર્થી મિત્રો, જે ખેડૂતો ખેતરમાં પક્ષીઓ ઉડાડવા માટે દોરી બાંધી અને કાપડના ટુકડો વહી છેડે અને દોરી બાંધી તેમાં પથ્થર રાખી અને કાંકરા ઉડાડે, એવી રીતે ગોફણ છે તે ગોફણ તેની પાસે હોય અને તેનું નિશાન છે તે અચૂક હતું. એના ગજવામાંથી જીવતો દેડકો, જાતભાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય. તો ગજવું એટલે ખિસ્સું. તો પોતાના ખિસ્સામાં તે દેડકો, કોઈ પક્ષીના કે પ્રાણીના કે જીવજંતુઓના ઈંડા છે તે હાથમાં લાગે તો તે ઈંડાઓ પણ રાખતો. શાળા છૂટે પછી અમે બધા ઘેર આવતા, પણ એ રખડવા નીકળી પડતો. એની પાસે હંમેશા અજબ ગજબની વાતોનો ખજાનો હોય. ક્યારેક તે દિવાલે ચોટી જતી ઘોની વાત કરતો, તો ક્યારેક માણસ ઊંચકી જતા પક્ષીની. આમ બોધરાજ છે તે રખડવાનો શોખીન, એટલે શાળાએથી રજા પડે અને તરત રખડવા માટે નીકળી જાય. અને એની પાસે અજબ ગજબની કે જેવી વાતો ક્યારેય સાંભળી ન હોય એવી વાતો બોધરાજ છે તે હંમેશા કરતો રહેતો. જેમાં બોધરાજ છે તે જુદી જુદી વાતો કરે, જેમ કે દિવાલે ચોટી જતી ઘો, જે ચંદન ઘો આવે છે તે, અને ક્યારેક માણસને ઉચકી જાય એવા પક્ષીની પણ વાતો તે કરતો. મારા પિતાને નોકરીમાં બઢતી મળી એટલે અમે મોટા બંગલામાં રહેવા ગયા. તે જૂની ઢબનો હતો અને એના ગોદામમાં અમારો વધારાનો સામાન પડ્યો રહેતો. પિતાની બઢતી એટલે નોકરીમાં અમુક વર્ષો પછી જે પ્રમોશન મળે તેને બઢતી કહેવાય. અને તેના કારણે અમે બીજા બંગલાની અંદર રહેવા ગયા, જે જૂની ઢબનું હતું. અને તેના કારણે તેના પાછળ ગોદામ એટલે કે માલ સામાન રાખવા માટેની જગ્યા હતી, તેમાં અમારો વધારાનો સામાન પડ્યો રહેતો. બંગલો શહેરની બહાર હતો, તેથી મારા મિત્રો ત્યાં કોકવાર જ આવતા. એમાં બોધરાજ એક અપવાદ હતો, તે અવારનવાર આવતો. એને તો ત્યાંની વનરાજીમાં શિકાર કરવા માટે મોકળું મેદાન મળી ગયું હતું. તે બંગલો છે અમારો તે શહેરથી થોડો દૂર હતો, એટલે બધા મિત્રો ત્યાં ન આવતા, પરંતુ બોધરાજ તેમાં અપવાદ હતો, કેમ કે બોધરાજ છે તે અવારનવાર ત્યાં આવતો અને ત્યાં તેને શિકાર કરવાની ખૂબ મજા આવતી. ગોફણથી તે પક્ષીઓનો કે જીવજંતુઓનો શિકાર કરતો. ગોદામની હવાબારીનો એક કાચ તૂટી ગયેલો. ત્યાં એક માળો હતો. ગોદામની જમીન પંખીઓના પીછા અને હગારથી તેમજ માળામાંથી પડેલા તણખલા અને ફૂટેલા ઈંડાના કોચલાથી છવાયેલી હતી. વિદ્યાર્થી મિત્રો, પડતર જગ્યા હોય તો પડતર જગ્યાની અંદર ઘણા બધા પક્ષીઓ કે હવાબારી હતી, તે હવાબારીની અંદર પક્ષીઓ છે તે અંદર પ્રવેશતા ત્યાંથી,
અને તેના કારણે જમીન ઉપર ત્યાં પંખીઓના પીછા, તેની ચરક અને તેના માળામાંથી તણખલા પડી ગયા હોય કે ખાલી ફૂટેલા ઈંડા છે, તેના કોચલા છે, તે બધી જગ્યાએ જોવા મળતા હતા. એક દિવસ માએ મને કહ્યું કે તારા ભાઈબંધને માળા પીખવાનો ભારે શોખ છે. જાઓ તમે બંને સાથે મળીને ગોદામ સાફ કરી નાખો, પંખીઓએ બહુ ગંદુ કરી મૂક્યું છે. તો મારી માતાએ કહ્યું કે તારા ભાઈબંધને માળાઓ પીખવાનો એટલે કે તોડવાનો કે ઉખેડીને ફેંકી દેવાનો બહુ શોખ છે, તો તમે બંને મિત્રો જાઓ અને ગોદામની અંદર સફાઈ કરી દો. મેં વિરોધ કર્યો, માં તું તો કહે છે કે માળા પીખી નાખવા એ ઘાતકી કામ છે. ત્યારે મેં માને કહ્યું કે માળા પીખવા એટલે કે માળા છે તે વીખવા તે તો ઘાતકી ક્રૂર કામ છે, આવું કામ ન કરાય. તો હું એમ નથી કહેતી કે પંખીઓને મારો, એમને હાનિ પહોંચાડ્યા વગર માળાની જગ્યા બદલી નાખો. ત્યારે તેની માતા સમજાવતા કહે છે કે તમારે માળા પીખવાના એટલે ફેંકી દેવાના નથી, પરંતુ પક્ષીઓને નુકસાન પહોંચાડ્યા વગર તમારે માળાની જગ્યા બદલવાની છે. બીજી વાર બોધરાજ આવ્યો ત્યારે એને સાથે લઈને હું ગોદામમાં ગયો. ગોદામમાં જંગલી જાનવરની બોર્ડ જેવું અંધારું હતું અને દુર્ગંધ પણ આવતી હતી. તો બોધરાજ છે આવે છે અને બંને મિત્રો ગોદામમાં જાય છે. ગોદામમાં જાણે કે કોઈ હિંસક પશુની બોર્ડ, એની ગુફા હોય અને ગુફામાં જેવું અંધારું હોય તેવું અંધારું હતું અને અંદરથી ખરાબ વાસ, દુર્ગંધ એટલે કે ખરાબ વાસ પણ આવતી હતી. મને થોડો ડર તો હતો કે બોધરાજ એની ટેવ મુજબ માળા પીખી નાખશે તો પંખીના પીછા ખેંચીને ઈંડા ફોડી નાખશે તો. કેમ કે બોધરાજના મિત્ર હોવાના કારણે તેને બધી ખબર હતી કે બોધરાજ શું શું કરી શકે. તેથી મને ચિંતા હતી કે જો બોધરાજ માળા વીખી નાખશે તો પક્ષીઓ બિચારા હેરાન થઈ જશે. જે માં મારી બોધરાજ સાથેની મૈત્રીનો વિરોધ કરતી હતી તેણે ગોદામ સાફ કરવાનું કામ એને કેમ સોંપ્યું તે મને સમજાયું નહીં. કેમ કે મારી માતા છે તે બોધરાજ સાથે મિત્રતા કરવાની પણ ના પાડતી હતી, પરંતુ આજે બોધરાજ સાથે મળીને ગોદામ સાફ કરવાનું કામ તેણે મને શા માટે સોંપ્યું તે મને આજે સમજાયું નહીં. અમે ગોદામમાં ગયા. બોધરાજની સાથે ગોફણ હતી. એણે છાપરી નીચે ક્યાંક ક્યાંક માળા છે તે બરાબર જોઈ લીધું અને લાકડાના મોભની બે બાજુ ઢળતું છાપરું હતું. મોભને એક છેડે હવાબારી પાસે એક માળો હતો. તો બોધરાજે અંદર દાખલ થયા બાદ કઈ કઈ જગ્યાએ માળાઓ છે, કયા માળાઓને ગોફણ મારીને પાડી શકાય તે બધું નિરીક્ષણ કર્યું અને તેમાં જોયું મોભ એટલે કે નળિયાવાળા મકાનની અંદર જે ઊભું મોટું લાકડું નાખેલું હોય છે તેને મોભ કહેવાય. અને તે મોભની પાસે એક માળો હતો. ગોફણનું નિશાન લેતો બોધરાજ બોલ્યો, ત્યાં કાબરના બચ્ચા છે. બે નાની નાની પીળી ચાંચ માળામાંથી બહાર દેખાતી હતી. ત્યારે કાબરના બચ્ચા છે તે માળાની અંદર હતા. ગોફણ લઈ અને નિશાન તાકતા તાકતા બોધરાજે તેના મિત્રને કહ્યું, કારણ કે તેમાંથી બચ્ચાઓની ચાંચ છે તે જોવા મળતી હતી. જો એ બ્રાહ્મણી કાબર છે એ આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે. આ બચ્ચાના મા બાપ બીજી કાબરોથી વિખૂટા પડી ગયા હશે અને અહીં માળો બાંધ્યો હશે. ત્યારે બ્રાહ્મણી કાબરનો માળો છે તેવું મેં તેને જણાવ્યું અને તે તેના કુટુંબના બીજા જે સભ્યો કે તેના પરિવારમાં બીજા હોય તેમની સાથે રહેતા હતા અને ત્યાંથી તે છૂટા પડી ગયા હોય તેવું લાગે છે. તો એના મા બાપ હમણાં ક્યાં હશે? તે ચણ લેવા ગયા હશે, હમણાં જ પાછા ફરશે. બોધરાજે ગોફણ ઊંચી કરી. હું તેને રોકવા માંગતો હતો, પણ હું કંઈ કહું તે પહેલા તો સન કરતો અવાજ આવ્યો અને એમાંથી છૂટેલો પથ્થર પતરાના છાપરા સાથે અફળાઈને જોરથી નીચે પડ્યો. ત્યારે ગોફણનો ઘા કરવા બોધરાજ છે તેણે ગોફણમાંથી પથ્થર ફેંક્યો અને સન કરતો પથ્થર ગયો અને જેમ બંદૂકની ગોળી છૂટે તેમ પથ્થર છૂટ્યો અને તે ઉપરના છાપરા સાથે ભટકાઈ અફળાય અને નીચે પડે છે. નાનકડી ચાંચો માળામાં સંતાઈ ગઈ. પંખીઓનું ચી 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 ચકચક થંભી ગયું. બધા પંખીઓ ગભરાઈને શાંત થઈ ગયા હોય તેવું લાગ્યું. માળામાંથી જે પંખીઓનો અવાજ આવતો હતો તે પણ હવે બોલતા બંધ થયા. બોધરાજે બીજો પથ્થર ફેંક્યો. આ થાંભલાને વાગીને નીચે પડ્યો. બોધરાજને પોતાના અચૂક નિશાન માટે ગર્વ હતો. બે વાર નિશાન ખાલી જતા તે પોતાની જાત પર ગુસ્સે થયો અને માળામાંથી બચ્ચાઓએ ફરી ડોક્યું કર્યું ત્યારે તેણે ત્રીજો પ્રયત્ન કર્યો. આમ અગાઉ આપણે જોયું હતું કે બોધરાજનું નિશાન છે તે અચૂક હતું, પરંતુ અહીં બે વખત તેણે માળા પર પથ્થર ફેંક્યો પણ એક પણ પથ્થર માળાને લાગતો નથી અને તેથી બોધરાજ ગુસ્સે થાય છે અને ફરી વખત તેણે ત્રીજી વખત ગોફણ છે તે તૈયાર કરી છે.
આ વખતે પથ્થર માળાની એક બાજુએ વાગ્યો. માળામાંથી રૂના થોડા ગાભા અને સળી નીચે પડ્યા, પણ માળો નીચે પડ્યો નહીં. બોધરાજ છે તેણે ત્રીજી વખત પ્રયત્ન કર્યો ત્યારે માળામાંથી થોડા પીછા અને થોડા રૂ છે તે નીચે પડે છે, પરંતુ સમગ્ર માળો નીચે આવતો નથી. બોધરાજે ફરી ગોફણ ઉપાડી. અચાનક હવાબારીમાંથી આવતા પ્રકાશને રોકી દેતો એક મોટો પડછાયો રૂમમાંથી ઝડપથી પસાર થઈ ગયો. અમે ચમકીને જોયું તો એક સમડી પાંખો પસારીને અમને ભયંકર રીતે તાકી રહી હતી. બોધરાજ છે તે ફરીથી ગોફણ લઈ અને તૈયાર થયો હતો, પરંતુ જુએ છે ઉપર તો હવાબારી પરથી જે પ્રકાશ આવતો હતો તે રોકાઈ ગયો, કારણ કે ત્યાં એક સમડી છે તે પાંખો પસારી અને અમને જોઈ રહી હતી. આ માળો સમડીનો હશે? મેં કહ્યું. તો સમડીનો માળો અહીં ક્યાંથી હોય? સમડી તો ઝાડ પર માળો બાંધે. આ મેનાનો જ માળો છે. બચ્ચા ચીચી કરતા પાંખો ફફડાવવા લાગ્યા. અમારો શ્વાસ થંભી ગયો અને સમડી આ બચ્ચાને કંઈ કરશે તો? હવે અમને ડર લાગવા લાગ્યો, કેમ કે સમડી છે કદાચ શિકાર કરવા આવી હોય અને આ બચ્ચાઓને જો લઈ જશે તો સમડી હવાબારી પરથી ઉડીને થાંભલા પર જઈ બેઠી. તેણે પાંખો સંકેલી લીધી, આંખો ખોલી અને આજુબાજુ જોવા લાગી. બચ્ચાની ભયભીત કિકિયારીઓથી વાતાવરણ ભરાઈ ગયું. આમ સમડી છે તે હવાબારીમાંથી અંદર આવે છે અને ઉડીને થાંભલા ઉપર બેસી જાય છે. તેણે પોતાની ફેલાવેલી પાંખો છે તેને સંકેલી લીધી અને આંખો ખોલી આજુબાજુ જુએ છે ત્યારે જે માળાની અંદર બચ્ચા હતા તે બચ્ચાઓ છે તેની કિકિયારીઓ, તેનો અવાજ છે તે વાતાવરણ ભરી દે છે. આ સમડી અહીં દરરોજ આવતી હશે, બોધરાજ બોલ્યો. હવે મને સમજાયું કે કપાયેલી પાંખો સરકડી અને પંખીઓના માંસના ટુકડા સાથે જમીન પર વેરાયેલા રહેતા હતા. આ સમડી અવારનવાર આવીને પક્ષીના માળા ચૂથતી હશે. ત્યારે કહે છે કે હવે મને ખબર પડી કે અહીં અવારનવાર પક્ષીઓના પાંખો કે પછી કેટલાક માંસના ટુકડાઓ છે તે શા માટે આવે છે, કારણ કે તે સમડી અહીં આવી અને માળાઓ ચૂથી અને ત્યાં આ બધું ફેંકતી હશે. બોધરાજની નજર સમડી પરથી ખસતી નહોતી. સમડીની નજર માળા તરફ જતી હતી. બચ્ચાની કિકિયારીઓ વધી ગઈ. બોધરાજ છે તે હજી પણ સમડી તરફ ધ્યાન રાખીને જ બેઠો છે અને સમડી છે તે માળા તરફ ધ્યાન રાખીને બેઠી છે અને માળાની અંદર રહેલા બચ્ચાઓ છે તેના અવાજો વધુ ને વધુ થતા જાય છે. સમડીના બચ્ચા ખાઈ જશે, બોધરાજ બોલ્યો. એનો જવાબ મને જુદો લાગ્યો. ત્યારે સમડી જે એકધારી બચ્ચા તરફ જોઈને બેઠી હતી ત્યારે બોધરાજને લાગે છે કે નક્કી આ સમડી બચ્ચાઓને ખાઈ જવાની છે. બોધરાજે નિશાન તાક્યું. સમડી નીચેથી ઉડી થાંભલાને એક ચક્કર લગાવીને ફરી થાંભલા પર બેઠી. બચ્ચાની ચીસો ચાલુ હતી. બોધરાજે ગોફણ અને થોડા પથ્થર ગજવામાંથી કાઢી મારા હાથમાં મૂક્યા. ત્યારે સમડી છે તેના તરફ બોધરાજે નિશાન તાક્યું ત્યારે સમડીએ એક ચક્કર લગાવી અને ફરી પાછું આવી અને ત્યાં બેસી જાય છે. બોધરાજે ગોફણ અને થોડાક પથ્થર ખિસ્સામાંથી કાઢી અને મને હાથમાં આપ્યા. સમડીને મારતો રહેજે, એને પથ્થર મારી ઉડાડજે, માળા પર બેસવા દેતો નહીં. આટલું કહેતા દોડીને તે એક ટેબલ ખેંચી લાવ્યો અને રૂમની વચ્ચોવચ્ચ ઊભો રહી ગયો. મને ગોફણ છોડતા તો આવડતું નહીં. મેં એકવાર પ્રયત્ન કરી જોયો, પરંતુ સમડી તો એક થાંભલેથી ઉડીને બીજે. આમ બોધરાજ છે તે બચ્ચાને બચાવવા માટે જાય છે અને વચ્ચે એક ટેબલ ઉપર ઊભો રહે છે. ત્યારે મને તો ગોફણ ફેંકતા આવડતું ન હતું, પરંતુ મેં પ્રયત્ન કર્યો પણ કોઈને લાગતું નથી. બોધરાજે ટેબલ ખસેડીને બરાબર માળા નીચે મૂક્યું. બાજુમાં પડેલી એક તૂટેલી ખુરશી ઊંચકીને ટેબલ પર મૂકી. ખુરશી પર ચડીને માળો હાથમાં લઈને હળવેથી નીચે ઉતરી ગયો. ત્યાંથી અમે ગેરેજમાં ગયા. તેમાં માત્ર એક જ નાની બારી અને દરવાજો હતા. દિવાલોને ટેકવતો મોભ હતો. તો આવી રીતે બોધરાજ છે તેણે ટેબલ લઈ અને માળો નીચે ઉતાર્યો અને માળો લઈ અને અમે ગેરેજની અંદર જતા રહ્યા, જ્યાં એક જ નાની બારી હતી. અંદર બીજું કોઈ પક્ષી પ્રવેશી શકે તેમ હતું નહીં. સમડી અહીં નહીં આવી શકે કહેતા બોધરાજે પેટી પર ચડીને માળો પેલા મોભ પર ગોઠવી દીધો. ત્યારે બોધરાજ કહે છે કે હવે સમડી અહીં આવશે નહીં. આમ કહી અને તેણે માળો ત્યાં રાખી દીધો. કાબરના બચ્ચા હવે કંઈક શાંત થયા હતા. પેટી પર ચડીને બોધરાજે માળામાં ડોક્યું કર્યું. મને થયું કે હમણાં બચ્ચાને ઉપાડીને ગજવામાં મૂકી દેશે, પણ એણે એમ ન કર્યું. એ થોડીવાર નાના કુંબળાને બચ્ચાને જોઈ રહ્યો. ત્યારે બોધરાજ છે તે માળામાં ડોક્યું એટલે કે જુએ છે કે કેટલા બચ્ચા છે, કેવા છે તે બધું જુએ છે. અને મને મનમાં વિચાર હતો કે હમણાં જ બોધરાજ
માળામાંથી બચ્ચા ઉપાડી અને પોતાના ખિસ્સામાં મૂકશે, પરંતુ બોધરાજ તેવું કરતો નથી. તેણે થોડી વાર માટે આ નાના નાના કુમળા જે બચ્ચાઓ હતા તે બચ્ચાઓને જોયા કર્યું. પછી કહ્યું, થોડું પાણી લાવ, બચ્ચા તરસ્યા છે. ત્યાર પછી કહે છે કે બચ્ચાઓને તરસ લાગી છે, થોડું પાણી લાવો. આ બોધરાજ બોલે છે. હું માની ન શક્યો, કેમ કે હંમેશા પક્ષીઓને હેરાન કરવા વાળો બોધરાજ આજે પક્ષીઓને બચાવવા માટે પક્ષીઓની કાળજી કરતો જોવા મળી રહ્યો છે. હું પાણીનો ગ્લાસ ભરીને લાવ્યો. બંને બચ્ચાની ચાંચ ખુલ્લી હતી, બંને હાંફી રહ્યા હતા. બોધરાજે એમને ટીપે ટીપે પાણી પીવડાવ્યું. મને અડકવાની ના પાડી, પોતે પણ હાથેથી એમને અડક્યો નહીં. તો આવું પહેલી વખત જે બોધરાજ સાથે ક્યારેય બન્યું ન હતું તેવું બોધરાજે કર્યું. અને આ પ્રકારે બંને મિત્રો છે તેણે પોતે પક્ષીઓને અને કાબરના જે બચ્ચાઓ હતા તેને બચાવી લીધા. એમના મા બાપને કેવી રીતે ખબર પડશે કે એમના બચ્ચા અહીં છે? મેં પૂછ્યું. ત્યારે આપણે બંને મિત્રોએ બચ્ચાઓની જગ્યા છે તે બદલાવી. તેથી વિચારે છે કે હવે તેના માતા પિતાને કેમ ખબર પડશે કે આપણે બચ્ચા અહીં બદલાવ્યા છે? તેઓ શોધી કાઢશે. અમે ઘણીવાર સુધી ગેરેજમાં ઊભા રહ્યા. બારણું કેવી રીતે બંધ કરી દેવું એનો વિચાર કર્યો, જેથી સમડી ફરી ક્યારેય ગોદામમાં આવી શકે નહીં. આમ ગોદામની અંદર પ્રવેશવા માટેનો જે રસ્તો હતો તે રસ્તો બંધ કરવાના વિચારો કરવા અમે લાગ્યા, જેથી ફરી ક્યારેય સમડી અંદર પ્રવેશે નહીં. બીજે દિવસે બોધરાજ આવ્યો ત્યારે એની પાસે નહોતી ગોફણ કે નહોતા પથ્થર. એ દાણાની થેલી ભરીને લાવ્યો હતો. આમ બોધરાજ છે તેણે સમડીને જોઈ અને તેનું મન છે તે પરિવર્તિત થઈ જાય છે. અને હવે જે પક્ષીઓને મારવા માટે સતત તૈયાર રહેતો એવો બોધરાજ છે તે હવે આજે ગોફણ કે પથ્થર વગર દાણાની થેલી ભરી અને પક્ષીઓને બચાવવા માટે દાણા લઈને આવ્યો હતો. આમ આ તોફાની છોકરો બોધરાજ તે સારો છોકરો બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 4 પાઠ 6 નો ભાગ 3 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.